તો ગુજરાતમાં હજુ વિધિવત રીતે ચોમાસું બેઠું નથી, છતાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। સુરતમાં પણ શાકભાજીના ભાવમાં વધારો થયો, જેના કારણે ફરી એકવાર ગૃહિણીઓના બજેટ ખોરવાયા। ઉલ્લેખનીય છે કે આખા મે મહિના દરમિયાન કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં અતિશય વરસાદ થયો છે, જેના કારણે ખેતરોમાં શાકભાજીના પાક પર તેની વ્યાપક અને ખરાબ અસર પડી છે। ત્યારે માર્કેટયાર્ડમાં માલ ઓછો થતાં કેટલાક શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો। જો કે વેપારીઓનું કહેવું છે કે આગામી સમયમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થશે। જો શાકભાજીની વાત કરીએ તો ભીંડા, ટામેટા, ફ્લાવર, કોબીજ, ગવાર, ચોળાફળી સહિત મરચાના ભાવમાં વધારો નોંધાયો છે। સતત શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એપીએમસીના જથ્થાબંધ વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, જે રીતના ભાવમાં વધારો થઈ રહ્યો છે, કારણ શું અને સતત જે રીતના એક પછી એક શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, કઈ રીતના ભાવમાં વધારો? આમ જોવા જઈએ તો આપણા ત્યાં ચોમાસાની સિઝન જૂન મહિનાની 15 તારીખથી ચાલુ થતી હોય, પરંતુ આ વર્ષે મે મહિનામાં જ્યારે ગરમીની સિઝન હોય, ખેડૂતોના પાકને એ ખરેખર બહાર કાઢવાનો સમય હોય, એવા જ સમય પર કમોસમી વરસાદ, અને તે પણ એવો વરસાદ કે જે વર્ષા ઋતુમાં પડતો હોય, ટોટલી આપણી ગુજરાતમાં 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ થવાના કારણે જે ઉભેલા પાક હતા ખેડૂતોના, એમાં બહુ મોટા પાયે નુકસાન થયું। અને એમાં પણ ખાસ કરીને જે પાકો વરસાદ પાણીમાં ટકતા નથી એ પાકો બિલકુલ સડી ગયા, ખેડૂતોના હાથમાં કશું આવ્યું નહીં। એ કારણથી અમારી માર્કેટોમાં પણ આવકમાં ઘણો ફરક પડ્યો, એમાં ભાવો વધારા થયા। અત્યારે ભાવ વધારાની વાત કરીએ તો ટમેટા છેલ્લા 2-3 મહિનાથી 200-300 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતા હતા, એ સીધા 400 થી 500 થઈ ગયા। એવી રીતના ગુવાર, મરચા, તુવેરસિંગ, ટિંડોળા આ સીધા 400-500 રૂપિયા મણ અમારા ત્યાં વેચાતા હતા, એનો સીધા 800 થી 1000 રૂપિયા થઈ ગયો છે। અને આ જે શાકભાજી છે એ પાણીમાં ન ટકવાના કારણે જે ખેડૂતોના જે ઊંચાણવાળા વિસ્તારોમાં ખેતરો હોય એમાં થોડા ટકી ગયા, બાકી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થવાના કારણે શાકભાજીનો પાકમાં સડો લાગી ગયો, એટલે આ ભાવ વધી ગયા છે। કયા કયા શાકભાજીના ભાવમાં અતિ વધારો થયો છે અને ખાસ કરીને એનું કારણ? એ જ આ કમોસમી વરસાદ જ એનું કારણ છે, અને જે પાણીમાં ટકતું નથી। અને આપણા ગુજરાતના સાથે મહારાષ્ટ્રમાં પણ બહુ ભારે વરસાદ થયો છે, જે દક્ષિણ ગુજરાતને મોટે ભાગે મહારાષ્ટ્રમાંથી શાકભાજી સપ્લાય થતી હોય, એમાં ખાસ કરીને ટમેટા, આદુ, મરચા, લીંબુ, આ જે રોજિંદી વપરાશની વસ્તુઓ છે એ મહારાષ્ટ્રમાંથી આવતી હોય, એમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાના કારણે આ બધા વસ્તુઓમાં ભાવ વધારો ઘણો થઈ ગયો છે। બિલકુલ, જે રીતના કમોસમી વરસાદના કારણે ભાવમાં સતત વધારો થયો છે, ત્યારે કોઈ પણ શાકભાજીની જે વસ્તુ છે સતત જે છે તે વધારો થઈ રહ્યો છે, કારણ એક જ છે